તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાંથી પસાર થતા વેસ ઉચ્છલ નિઝર હાઈવે પર એક વિચિત્ર અને આશ્ચર્યજનક અકસ્માત સર્જાયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ઉચ્છલના ટોકરાવ ગામ નજીક રોડની નબળી સ્થિતિ અને રોડ ઉપરનું ચીકણું પદાર્થને કારણે સુરતની નિઝર નંદુરબાર જતી એસટી બસ અને એક કન્ટેનર ચાલકોની વાહન પરનો કાબુ ગુમાવતા બંને ભારે વાહનો રોડની બાજુમાં આવેલા ઊંડા કાદવમાં ફસાઈ ગયા હતા. આ અકસ્માત એટલો અચાનક સર્જાયો કે થોડી વાર માટે હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. કન્ટેનર બાઇકને કચરી નાખી ચાલકે સમય સૂચકતા વાપરી જીવ બચાવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર જ્યારે કન્ટેનર અને ગુજરાત એસટી બસ અનિયંત્રણ થાય તે જ અરસામાં રોડની સાઈડ પર એક મોટરસાયકલ ઊભી હતી. કન્ટેનર બેકાબુ બની સીધું આ બાઇક પર ચડી ગયું હતું, જેને કારણે બાઇકને ભારે નુકસાન થયું છે અને તેનો કચ્ચરધાણ નીકળી ગયો છે. જો કે સદનસીબે બાઇક ચાલક અકસ્માતની ગંભીરતાને પારખીને સમયસર પોતાની બાઇક છોડીને બાજુ પર કૂદી ગયો હતો, જેને કારણે તેનો આબાદ બચાવ થયો હતો અને તેનો જીવ બચી ગયો હતો. એસટી બસના મુસાફરો હેમખેમ મોટી હોનારત ટળી સુરતથી મુસાફરોને લઈ નિઝર નંદુરબાર તરફ જઈ રહેલી એસટી બસ પણ આ રોડની ઝપેટમાં આવી જતા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બસમાં સવાર તમામ મુસાફરો ડરના મારે ચીસાચીસી કરવા લાગ્યા હતા, પરંતુ સદનસીબે બસ પલટી ખાવાથી બચી ગઈ હતી અને માત્ર કાદવમાં જ ફસાઈ હતી. રોડ ચીકણો થઈ જવાથી વાહનો સ્લીપ થયા અને આ ચોંકાવનારી ઘટના અંગે વધુ વિગતો સામે આવી છે. આ જ રોડની ઉપર કોઈ ચીકણું પદાર્થ બહાર નીકળે છે. એ હવે ઓઇલ છે કે ડામર, પરંતુ જે પણ હોય, જેને કારણે રોડ અત્યંત ચીકણો થઈ ગયો હતો, જેના લીધે માત્ર આ એક જ દિવસમાં બુલેરો સહિત કુલ 8 જેટલા અકસ્માતો સર્જાયા હોવાનું જાણવા મળ્યું છે. રોડની આ ગંભીરતા સ્થિતિને કારણે વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.